ગીતા, શું થયું? તમે લોકો હજુ સુધી ગયા નથી? બધા લોકો મને શંકાની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. હજુ પણ એ લોકો એ જ વિચારે છે કે મેં જ વિજય પર છરાથી હુમલો કર્યો. અને તમે લોકો? નથી માનતા. અમે તને સારી રીતે જાણીએ છીએ ગીતા. જો ક્યાંય અન્યાય થઈ રહ્યો હોય તો તું અવાજ ઉઠાવે છે. જો જાણતા અજાણતા તારાથી કોઈ ભૂલ થઈ જાય તો પણ તું એ વાતની માફી માંગી લે છે. જો કોઈ આવી રીતે અમને આવીને કંઈ કહી દે તો અમે થોડી માની લઈએ. થેન્ક્સ. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી તો એ જ સાબિત થાય છે કે હું જ ગુનેગાર છું. હવે મારે શું કરવું જોઈએ? મને તો કંઈ જ સમજાતું નથી, સુકન્યા. તારી સાસુમાં તને હરાવવા માટે ખોટા રસ્તે જઈ રહી છે ગીતા. એમની બધી વાતો અમે સાંભળી જ છે ગીતા. વિજયને કોઈ પણ રીતે જીતાડવા માટે એમણે પોલિટિક્સ શરૂ કરી દીધું ગીતા. હા, પણ હવે હું શું કરું? મને તો કંઈ જ સમજાતું નથી. હું તને કહું છું, જો એ ઘરમાં તારા પર કોઈ વિશ્વાસ કરે છે તો એ છે તારા સસરા સૂર્યપ્રકાશજી. તું એમને છે ને બધું જ કહી દે. હા ગીતા, હવે એ જ તને બચાવી શકશે. તમે આ ઘરના માલિક હોવા છતાં ઘરમાં અન્યાય થઈ રહ્યો છે. પીઠ પાછળ તમારી પત્ની ખોટું કામ કર્યા કરે છે એવું સ્પષ્ટ રીતે કહી દે એમને ગીતા. એ તો શહેરમાં જ નથી. તો તું ફોન કરી દે ને. એમને વિશ્વાસ નહીં આવે. કા નહીં આવે? એક માં જાતે પોતાના દીકરા પર હુમલો કરાવે એ વાત પર કોઈને વિશ્વાસ નહીં આવે. મને સાથ આપનારા લોકોએ જ વિશ્વાસ નથી કર્યો તો મારો વિશ્વાસ કોણ કરશે? વિજયને જીતાડવા માટે ગંદી પોલિટિક્સ શરૂ કરી દીધી છે. મમતાના છરાથી સત્યને ચીરી નાખ્યું છે. અન્યાય થઈ રહ્યો છે એ જાણતા હોવા છતાં તું આ રીતે ચૂપ રહીશ? કાલે ઇલેક્શન છે ગીતા, એ યાદ રાખજે. તું સત્ય તો હું જરૂર કહીશ. કોને? એને જ જેને છરો વાગ્યો છે. એના પર હુમલો એની માએ જ કરાવ્યો છે એ વાત એને ખબર પડવી જોઈએ. તો જ પરિણામ બદલાઈ શકે છે. બેના આ હોસ્પિટલમાં જે તે અદ્ભુત પરફોર્મન્સ આલ્યું છે એનું પરિણામ શું આવશે બેના? આપણે જે ઈચ્છીએ છીએ એ જ આવશે. હા, એટલે કોલેજમાં કાલ ઇલેક્શન છે. જ્યારે વાત ભાવનાઓની હોય છે ત્યારે વોટ આપતી વખતે બધાની આંખો સામે વિજય જ આવશે. હા, અને આ બિચારી રડતી માનો ચહેરો એ લોકો નહીં ભૂલી શકે. ગીતાની જે લેડીઝ સાયકલ છે એ તો પંચર થઈ ગઈ સમજભાઈ. અને પછી જ્યારે ઇલેક્શન હારી જશે ત્યારે લગેજ લઈને આ ઘરમાંથી જતી વખતે એની સાયકલને ધક્કો મારીને લઈ જવી પડશે. ચલાવી તો નહીં જ શકે, જોજે ને. પણ એ જ વખતે જો જીજુ ઘેર આવી જાય તો? નહીં આવે. એ આવે એવી કોઈ સ્થિતિ પણ નથી. વિજય હોસ્પિટલમાં છે, કાલે ઇલેક્શન છે. અત્યાર સુધીમાં તો મારો પેલો ઇમોશનલ વિડીયો બધા સ્ટુડન્ટ્સના મોબાઈલમાં વાયરલ થઈ ગયો હશે. આટલું બહુ છે ભઈલા. આહ! તું વાત છે બેના, શાબાશ હાથ હાલ. તું છે ને ખાલી આ રાજનીતિમાં જ નહીં, પ્રતિતંત્ર, રણતંત્ર, કુતંત્ર બધી જ વાતમાં એક્સપર્ટ હતું બેના. પોતાના દીકરાને જીતાડવા માટે એના પેટમાં ચાકુ મારવા વાળી માતાની જય હો. પણ જો વિજય તારો હગ્ગો પેટે જણેલો દીકરો હોત તો તું એના પેટમાં છરો મરાવાનું કોમ ચારે ના કરતી બેના. ભઈલા, આ, આહ! વિજય મારા માટે મારા સગા દીકરા કરતાં પણ વધારે છે. એ મારો જીવ છે, મારી જિંદગી છે. અને એની હાર ન થાય એટલા માટે તો છરો મરાયો. જો ભઈલા, જ્યારે પેશન્ટની સારવાર કરવા માટે ડોક્ટર ઓપરેશન કરે છે ત્યારે ડોક્ટરના હાથમાં ચપ્પુ હોય છે. એનાથી એ શરીરને ચીરે છે. પણ શું આપણે ક્યારે ડોક્ટરને ખોટા કહીએ છીએ? હા, ના ના હો. જો સારું કામ કરવા માટે આપણે ખોટો રસ્તો અપનાવીએ તો એમાં કંઈ ખોટું નથી. બેના બેના ચોહી આવસ આવા વિચારો તારી પાસે.
મને જિંદગીનો આટલો બધો અનુભવ છે પણ મારા મગજમાં તો ચારે આવું નહીં આવતું. અચ્છા તો હવે કાલે ઇલેક્શન છે તો વિજયને હોસ્પિટલથી વિડીયો કોલ કરાવીને વિદ્યાર્થીઓ સાથે વાત કરાવી જોઈએ કે નહીં? આઈ મીન એકવાર ફરી વોટ માંગવા જોઈએ કે નહીં? એ નહીં માંગે તો પણ બધા વોટ એને જ આપશે ભૈલા. કેમ કે એને છરો મારવાવાળી ગીતા છે આ વાત બધાના મનમાં છપાઈ ચૂકી છે, એટલે લોકો ગુસ્સામાં છે. સાચી વાત, આ તો કરેક્ટ છે. તો પછી કાલે વિજયને કોલેજમાં જવાની જરૂર નહીં ને? ના, એને જવું તો પડશે. એને વિડીયો કોલ કરવાની જરૂર નથી. બસ વ્હીલચેર પર જઈને હાથ જોડીને બેસવા દો. એને કંઈ બોલવાની પણ જરૂર નથી. કરુણા તો આપોઆપ જ ક્રિએટ થઈ જશે. સિમ્પથીની લહેર બધાને સકંજામાં લઈ લેશે. ગીતાને મળવાવાળા 10-20 વોટ પણ વિજયને જ મળશે. એ ગીતા, આ વખતે મારો પ્લાન સફળ થશે ને તારું આ ઘરમાંથી જવું ફિક્સ છે. આ બ્રહ્માસ્ત્રની સામે હવે તારી પાસે બીજું કોઈ અસ્ત્ર છે? કોઈ અસ્ત્ર નહીં. વિજય, અહીં શું કરી રહી છે ડોક્ટર? વિજય, પ્લીઝ પ્લીઝ વિજય, મારે તારી સાથે ખાલી 5 મિનિટ જ વાત કરવી છે. પ્લીઝ મને વાત કરવાની તક આપ. હવે તું કયો નવો ડ્રામા કરવા આવી છે અહીં? હું જીવું છું કે નહીં એ જોવા આવી? મારા શ્વાસ ચાલે છે કે નહીં એ જોવા આવી છે ને? વિજય, મને વાત કરવા દે પ્લીઝ. વાત કરીને હવે શું કરીશ તું? આવી વાતો કરતા કરતા ફરીથી પેટમાં છરો મારવો છે તારે? પ્લીઝ વિજય, મારા માટે આવી ચીપ વાતો ના કરીશ. ભાડાના કુંડા બોલાવીને મને લડવા માટે મજબૂર કરીને વિજયને મારશો ને એવું કહી કહીને તે નાટક કર્યું અને હું ખોટો છું એવું સાબિત કર્યું. ગુંડાઓ પાસે છરો મરાવ્યો મને, કે પછી તે જાતે જ માર્યો તો એ છરો? ઓહ, મને પાછો મારવા આવી છે કે શું તું? બચી ગયો એટલે તને દુઃખ થયું હશે ને? મારો જીવ લેવા અહીંયા આવી? વિજય પ્લીઝ સમજ, જો મારે તને મારવો જ હોત તો હું અંદર આવી ત્યારે તું સૂતો જ હતો. કંઈ બોલ્યા વિના જ હું તને મારી ના નાખત. જો મારે તને મારી જ નાખવો હોત તો ઇલેક્શનની રાહ જોઈને કોલેજમાં ગુંડા બોલાવીને તને છરો મારવાનો ડ્રામા કરવાની શું જરૂર હતી વિજય? ઘરમાં જ હું તારી કોફીમાં ખાલી 2 ટીપા ઝેર નાખત તો પણ તું મરી જાત. મારો ઉદ્દેશ તને મારવાનો નહોતો, તારી સામે ઊભા રહીને જીતવાનો હતો. અને જીતવા માટે જીવ લેવો જરૂરી થઈ ગયો હતો, એ જ વાત છે ને? વિજય, હું તને... તું જિદ્દી છે એ વાત તો હું કોલેજથી જ જાણતો હતો, અને તું જીત પૂરી કરવા ગમે તે હદ સુધી જઈશ એ વાતની મને ખબર જ છે. તને ખબર નથી કે તારી મમ્મીએ શું કર્યું છે વિજય? એ પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ કોલેજના ઇલેક્શનથી એમને શું ફાયદો થશે? મને ઘરમાંથી બહાર કાઢવી છે એમને. એના માટે મને હરાવવી પડશે અને તારે જીતવું પડશે. આ કોલેજમાં બધા મારા સપોર્ટમાં ઊભા હતા એ વાત તારી મમ્મીને ખબર પડી ગઈ. જે મારા સપોર્ટમાં હતા એમને તારી તરફ કરવા માટે ખબર છે એમને શું કર્યું? શું કર્યું હે? કે તારા પર આ હુમલો કરાવ્યો. કોણે? તારી મમ્મીએ.
વિશ્વાસ કર વિજય, આ જ હકીકત છે. તને છરો મારવા વાળી હું નથી, તારી માં, તારી માં, તારી માં. હવે આટલું બધું શું વિચારી રહ્યો છે ભૈલા? એવું છે ને બેના કે વિજયની જીત એ કન્ફર્મ જ છે. અને જીજુ પાસે કોઈ કમ્પ્લેન લઈને જવાનું નહીં, અને જશે તો જીજુ એની કમ્પ્લેન પર ભરોસો કરવા નહીં. એ વાત તો જોણે પાક્કી જ છે. પણ એ હોસ્પિટલમાં જ છે હજુ, અને આપણે એ વાતને બિલકુલ ભૂલવી ના જોઈએ બેના. સો વોટ? ત્યાં રહીને ગીતા આખરે કરી શું લેશે? હું કરી શકશે એ બાબતે એના પર ભરોસો ના જ કરીએ હારું છે બેના. એને તો એક એની તક મળી જાય તો એ બહુ છે. ગમે એ વ્યક્તિનું મગજ ફેરવીને એને પોતાની તરફ કરી શકશે, એટલી ચાલાક છે. તો તારો મતલબ છે મતલબ ત્યાં હોંભળવા વાળું કોઈ નહીં એવું વિચારીને જો એણે બેડ પર હુતેલા માર ભોણા પાસે જઈને તારી હકીકત એના કાન સુધી પહોંચાડી દીધી ને, તો મારી બિલાડીને મન જ મ્યાઉ કહેવતની જેમ તારો જ દીકરો તારી વિરુદ્ધ થઈ જશે, અને પછી તારી શું હાલત થશે? એની વાત મારો દીકરો માનશે ખરો? નહીં મોને એમ. શક્ય જ નથી. એ મારો દીકરો છે. જો કદાચ ભૂલથી હું એની સાથે દગો પણ કરું તો વેલ, હું એવું કરીશ જ નહીં. પણ જો કર્યો તો પણ એ ગીતાનો વિશ્વાસ તો નહીં જ કરે, કેમ કે એના મનમાં મારા માટે બહુ જ પ્રેમ છે. એ મારા માટે કંઈ પણ કરશે. એની દરેક ઈચ્છા પૂરી કરનારી એની મા પર એ શંકા કરે એવું તો ક્યારે બની જ ન શકે. કાલે સ્વસ્થ થઈને નીકળે ત્યારે એને એ વાત ના, એને કહેવાની જરૂર નથી, કેમ કે આ બધું મેં એની ભલાઈ માટે જ કર્યું છે, એને જીતાડવા માટે કર્યું છે. આવતીકાલે જ્યારે એની જીત પાક્કી થઈ જાય અને ગીતા ઘરમાંથી જતી રહેશે, એ પછી ઘરમાં બીજી વાતો થવાની શરૂ થઈ જશે. અરે વાહ. જીત્યા પછી કેવી રીતે જીત્યા એ બધું જાણવાની ઈચ્છા કોને હોય? અત્યારે તો મારો એક જ ઉદ્દેશ્ય છે, એ ગીતાને અહીંથી ભગાડી દેવી. હું વિજય માટે એનો પડછાયો છું, એને જીત અપાવીને જ રહીશ. શું કહ્યું તે? બીજી વાર બોલતો. હું 1000 વાર એ જ કહીશ વિજય, તને છરો મરાવવાનું કામ મારું નથી, તારી માનું છે. કેટલું સરસ જુઠ્ઠું બોલી તું. તારો અસલી ચહેરો બધાની સામે આવી ગયો એ જ કારણે આ સ્ટોરી બનાવી છે ને તે? ના વિજય, હું સાચું બોલું છું. મોઢું બંધ કર. મારી મમ્મા એક દેવી છે, દેવી. એક માની વિરુદ્ધ દીકરાને તું ભડકાવી રહી છે? તને શરમ આવે છે? હા વિજય, હા. તું જે પૂછી રહ્યો છે ને એ વાત તારે તારી મમ્મીને પૂછવી જોઈએ, કેમ કે પ્રામાણિકતાથી જીતવાને બદલે મને ષડયંત્ર કરીને હરાવવા માટે એમણે આ વાહિયાત કામ કર્યું છે. એવું કામ ખાલી તું જ કરી શકે છે, મારી મમ્મા નહીં. વિજય, હા. જો આ દુનિયામાં હું કોઈને પ્રેમ કરું છું તો એ છે મારી મમ્મા, અને જેને સૌથી વધારે નફરત કરું છું તે તું છે. તું એમની દરેક વાત પર વિશ્વાસ કરે છે, એ જ કારણે તારી મમ્મીએ આવું કામ કર્યું છે. એમાં કોઈ શંકા નથી વિજય. જ્યાં શંકા નથી ત્યાં શંકાનું બીજ વાવવાવાળી સ્ત્રી છે તું. જો મને મારવાનો જ એમનો ઉદ્દેશ્ય હોત ને તો ડેડ સાથે લગ્ન કર્યા એના બીજા જ દિવસે મને મારી નાખત, કે પછી મને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવતે અને પછી આરામથી જિંદગી વિતાવત, કે પછી હું નાનો હતો ને ત્યારે કોઈ રૂમમાં બંધ કરીને રોજ મને મારતી હોતે.
પણ મારી મમ્માએ એવું નથી કર્યું. મેં એના પેટથી જન્મ નથી લીધો ભલે, પણ એ મને સગા દીકરા કરતાં વધારે પ્રેમ કરે છે. મારી આ જ મમ્મા એમના સગા દીકરાઓની સરખામણીએ મને સારી રીતે રાખે છે. મને એ રાજાની જેમ રાખે છે. એમણે મને ક્યારે નફરત નથી આપી. સૌથી પહેલો હું છું, બીજા બધા પછી છે એમના માટે. મને એવો પ્રેમ આપ્યો છે. એક વાત જાણી લે, મારા માટે મારી મમ્મા સોતેલી મમ્મા નહીં, સગી મમ્માથી વધારે છે. વિજય, મોઢું બંધ કર. તને ખાલી હરાવવા માટે મારી મમ્મા આવું નીચ કામ ક્યારેય ન કરી શકે. એ જે પણ કરે છે સામી છાતીએ ફેસ ટુ ફેસ ફાઇટ કરીને કરે છે. તારી જેમ પીઠમાં છરો નથી ભોગતી એ. તારી આ નીચ હરકતને કારણે આખી કોલેજ હવે મારી તરફ છે. એ જ કારણે મારી મમ્મા પર આરોપ લગાવવા માટે નાટક કરી રહી છે ને તું. અત્યારે આ વાત પર વિશ્વાસ નહીં કરે તો તારી જિંદગી બરબાદ થઈ જશે. તારા પર વિશ્વાસ કરું હું? હું તો શું, મારી લાશ પણ તારા પર વિશ્વાસ ના કરે. જો મારી મમ્માની જગ્યાએ કોઈ બીજું હોત ને તો તું આ રીતે મારી સામે ઊભી રહીને વાત ના કરતી હોત. પોલીસ કમ્પ્લેન્ટ કરીને જેલ ભેગી કરત. પણ મારી મમ્માની દયાને કારણે તું બચી ગઈ છે. ગો, જતી રહે અહીંથી તું. તું ગમે એટલો ડ્રામા કરી લઈશ, જીતીશ તો હું જ. એગ્રીમેન્ટ પ્રમાણે તારો સામાન પેક કરીને તૈયાર રહેજે. વિજય જો, પ્લીઝ વિજય, મારો વિશ્વાસ કર એ વિજય. ચૂપ. ડોક્ટર, વિજય, ડોક્ટર! વિજય પ્લીઝ વિજય. ડોક્ટર! અરે અરે, શું છે, શું છે? કોલેજમાં મારા પર આણે જ એટેક કર્યો હતો. અહીં ફરીથી આવી છે. આને ધક્કા મારીને બહાર કાઢો. થઈ ગયું સુશીલા. એ સુશીલા, એ સુશીલા, શું કરી રહી છે તું? અરે આખી દુનિયા ડૂબી જશે તોય તું કિચનમાં જ રહીશ. અરે આ જો, જો આ જો. શું થયું જી? અરે જોઈશ તો ખબર પડશે ને તને. હા, પણ હવે જોઈને શું ફાયદો? તારી દીકરી જે છે આટલા દિવસથી આ ઘરમાં સ્વાભિમાનનો પાઠ ભણાવી રહી હતી અને હવે કોલેજમાં સ્વાભિમાની પક્ષની લીડર બનીને બેઠી છે. અરે આ બાજુ જો. અરે મારી કિસ્મત જ ફૂટી છે. અરે જાઓ બધા ભાડમાં. અરે તારી દીકરીના પક્ષનું ચિહ્ન શું છે ખબર છે? એ ચલાવે છે એવી પેલી લેડીઝ સાયકલ અને એ ઇલેક્શનમાં જમાઈ રાતની સામે ઊભી છે. જે ના થવું જોઈએ. હું ઈચ્છતો તો કે જે ના થાય એ જ બધું થઈ રહ્યું છે સુશીલા. જી એ મોઢું બંધ કર તારું. મેં તને કહ્યું હતું કે તારી દીકરીને સમજાવ, પણ તે મારી વાતને સિરિયસલી ના લીધી. એમની વહુ એમના દીકરા સામે ઇલેક્શનમાં ઊભી છે જાણીને એ લોકોના દિલમાં શું એના માટે નફરત પેદા નહીં થાય? ઇલેક્શન પતેની રાહ જોતા હશે. એ પછી ગીતા દુશ્મન છે એવું કહીને એની ચોટલી પકડીને અને ઘરની બહાર કાઢી મૂકશે. જોજે તું. સુશીલા, એક વાત બરાબર જાણી લે. પતી ગયું, પતી ગયું તારી દીકરીનું ભવિષ્ય. હવે પાછી આપણા ઘરમાં અડ્ડો જમાવીને બેસશે એવું દેખાય છે. પણ તું એક વાત બરાબર યાદ રાખજે, કોઈ પણ કિંમત પર મારા વિચારો નહીં બદલાય. જો ગીતા એના પતિ સાથે આ ઘરમાં આવશે તો શી ઇઝ ઓલવેઝ વેલકમ, અને જો એકલી આવી તો ડોન્ટ કમ. સમજી ગઈ ને તું?
લાગે છે કે તમે મારી જ રાહ જોઈ રહ્યા હતા. આટલો જોરદાર ફટકો પડ્યો પણ તારું અભિમાન ગયું નહીં. જે આંખોને સ્વાભિમાનને બદલે અભિમાન દેખાય છે એ આંખોને તમારો અન્યાય નથી દેખાતો સાસુમાં. ભૈલા, આની વાતો સાંભળીને તને શું લાગી રહ્યું છે? માર ખાધેલો ડોગ પોતાની પૂંછડી પટપટાઈને આવો આવો કરે છે ને એવું જ લાગે છે. કરેક્ટ. માર તમે જ માર્યો અને ચીડવી પણ તમે જ રહ્યા છો. વિદ્યાર્થીઓના જીતના રસ્તે ટાંગ પણ તમે જ અડાવી રહ્યા છો. હવે વાતો પણ તમે જ કરી રહ્યા છો. તો કેમ ન કરીએ? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જીત મેળવવાનો ઉદ્દેશ હોય છે, એને કંઈ ટાંગ અડાવી ન કહેવાય. માઇન્ડ ઇટ. કોલેજની ફી ભરીને મારી બેનાના તો કિલોમીટર જેટલું લાંબુ ભાષણ આલેલું અને મારા ભોણાના મોઢા પર પૂચક કરીને પાણીની બોટલ ઢોળેલી. તારે એ બધી વસ્તુ ચીડાવવાની કેટેગરીમાં નથી આવતી. સ્લમ વિસ્તારમાં ક્લિનિંગ કરતા હતા ત્યારે લાઉડ સ્પીકર હાથમાં પકડીને જે મોટી મોટી વાતો કરતી હતી એ યોગ્ય હતું? એની પાછળ એક સારો ઉદ્દેશ્ય હતો. હો, લિસન, મારો દીકરો કોલેજમાં જીતે એ પણ એક સારો ઉદ્દેશ્ય જ છે. દીકરાને ગમે તે સ્થિતિમાં જીતાડવા માટે તમે તમારા જ વહાલા દીકરાને પેટમાં છરો મારી દીધો. એ પણ એક માનો ઉદ્દેશ્ય હતો કે શું? આવું નીચ કામ કરવાવાળા તમે શું ખરેખર સ્ત્રી છો?